તાતીથૈયાના રહેણાંક વિસ્તારમાં આવેલ બંધ બિલ્ડિંગમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિની શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ તથા કડોદરા જેડીસી પોલીસ સ્ટેશનની ટીમ પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ સુરત રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી હિતેશકુમાર જોયસર સાહેબ સુરત ગ્રામ્ય નાઓની સૂચના મુજબ સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં ગેસ્ટ હાઉસની આડમાં દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચાલતી જણાઈ આવે તો તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાઓ કરેલ હોય જે સૂચના આધારે અમો સીબી ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના સ્ટાફ સાથે કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એએચટીયુ લગતની કામગીરી સારું પેટ્રોલિંગમાં હતા દરમિયાન કડોદરા જેડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીડી શાહ સાહેબ નાઓને મળેલ બાતમી હકીકત આધારે એએચટીયુ સ્ટાફ સાથે કડોદરા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જી ચૌધરી તથા સ્ટાફને સાથે લઈ પંચો સાથે રેડ કરતા મોચી તાતીથૈયા ગામની સીમમાં આવેલ પ્રથમ પાર્ક કાળુભાઈની બિલ્ડિંગના ત્રીજા માળે તાલુકો પલસાણા જિલ્લો સુરત ખાતેથી આ કામે બનાવેલ રૂમોમાં દેહ વિક્રયના ધંધા સાથે જોડાયેલ 7 રૂપ લલનાઓ સહિત પકડાયેલ 9 ગ્રાહકો તથા સ્થળ ઉપરથી પકડાયેલ સંચાલક આરોપી તથા નહીં પકડાયેલ મુખ્ય સંચાલક તથા કામમાં મદદ કરતા તેના માણસોનાઓ વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 143(1)(3)(54) તથા ધી ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ 1956ની કલમ 3, 4, 5 મુજબ કડોદરા જેડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી ચૌધરી નાઓની રૂબરૂની ફરિયાદ લઈ કડોદરા જેડીસી પોલીસ સ્ટેશન પાર્ટી ગુના નંબર 2024 થી ઉપરોક્ત કલમ મુજબ ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે જેમાં 9 ગ્રાહકો ઇન્દોર બાવરી બબલુ બાવરી ઉંમર વર્ષ 19 રહેઠાણ પલસાણા હવાઈ લોટસ કંપનીમાં આવેલ ચાલમાં તાલુકો પલસાણા જિલ્લો સુરત મૂળ રહેઠાણ પિધરાબોની થાના બાલિયાતોરે જિલ્લો બકુરા વેસ્ટ બંગાળ પવનકુમાર રજિન્દર દાસ ઉંમર વર્ષ 19 રહેઠાણ પલસાણા હવાઈ લોટસ કંપનીમાં આવેલ ચાલમાં તાલુકો પલસાણા જિલ્લો સુરત મૂળ રહેઠાણ રાનીગંજ થાના પ્રતાપપુરા જિલ્લો છપરા બિહાર અમિત બાબુભાઈ ગોયાણી ઉંમર વર્ષ 39 ધંધો વેપાર રહેઠાણ 3 વૃંદાવન પાર્ક ડબોલી 4 રસ્તા 24 કેરેટની બાજુમાં કતારગામ સુરત મૂળ રહેઠાણ ધોળા તાલુકો ઉમરાળા જિલ્લો ભાવનગર હર્ષરામ અવતાર ધાડ ઉંમર વર્ષ 21 ધંધો વેપાર રહેઠાણ કુંભારિયા પ્રતિષ્ઠા બંગલો નંબર 105-106 સુરત શહેર મૂળ રહેઠાણ ભગોરી તાલુકો બયાના જિલ્લો ભરતપુર રાજસ્થાન ચેતન ભટ્ટીસિંહ રાજપૂત ઉંમર વર્ષ 34 ધંધો મજૂરી રહેઠાણ રામનગર પોસ્ટ સની માંડલ નંદુરબાર મહારાષ્ટ્ર નિકુંજ સુમનભાઈ આહિર ઉંમર વર્ષ 24 ધંધો ડ્રાઈવર રહેઠાણ કેવડા ગામ આહિર ફળિયું તાલુકો વલસાડ જિલ્લો વલસાડ ભાવિન હરીશભાઈ આહિર ઉંમર વર્ષ 27 ધંધો બેકાર રહેઠાણ કેવડા ગામ આહિર ફળિયું તાલુકો વલસાડ જિલ્લો વલસાડ આલોક બાલ ગોવિંદ મોરિયા ઉંમર વર્ષ 21 ધંધો ડ્રાઇવિંગ રહેઠાણ મકાન નંબર 32 લક્ષ્મણનગર આસપાસ મંદિર નવા ગામ સુરત મૂળ રહેઠાણ કુમર ગઢી ગામ તાલુકો કર્નલગંજ જિલ્લો ગૌડા ઉત્તર પ્રદેશ વરુણ સંજય મિશ્રા ઉંમર વર્ષ 32 ધંધો એન્જિનિયરિંગ રહેઠાણ 91 રાધાકૃષ્ણનગર બાબા મેમોરિયલની પાછળ દિંડોરી સુરત શહેર તથા સ્થળ ઉપરથી પકડાયેલ સંચાલક આરોપી રાજેશ મહાદેવ દત્ત ઉંમર વર્ષ 42 ધંધો નોકરી રહેઠાણ તાતીથૈયા પ્રથમ પાર્ક સોસાયટી કાળુભાઈની બિલ્ડિંગમાં ત્રીજા માળે તાલુકો પલસાણા જિલ્લો સુરત મૂળ રહેઠાણ હાનુલિયા થાના છતના જિલ્લો બાંકુડા વેસ્ટ બંગાળ સ્થળ ઉપરથી નહીં પકડાયેલ વોન્ટેડ આરોપીઓના નામ નહીં પકડાયેલ મુખ્ય સંચાલક સલીમ ચેના પૂરા નામની ખબર નથી રહેઠાણ તાતીથૈયા પ્રથમ પાર્ક કાળુભાઈની બિલ્ડિંગમાં તાલુકો પલસાણા જિલ્લો સુરત તથા તેના માણસો રાજુ જેના પૂરા નામની ખબર નથી રહેઠાણ તાતીથૈયા પ્રથમ પાર્ક કાળુભાઈની બિલ્ડિંગમાં તાલુકો પલસાણા કુલદીપ જેના પૂરા નામની ખબર નથી શૈલેષ જેના પૂરા નામની ખબર નથી શંકરપુરા જેના પૂરા નામની ખબર નથી તાતીથૈયા પ્રથમ પાર્ક કાળુભાઈની બિલ્ડિંગમાં તાલુકો પલસાણા પકડાયેલા આરોપીઓની અંગ ઝડતી દરમિયાન મળી આવેલ રોકડા રૂપિયા 12,270 મોબાઈલ ફોન નંગ 12 કિંમત રૂપિયા 1,29,000 ગુનામાં ઉપયોગ કરેલ મોટરસાયકલ નંગ 1 કિંમત રૂપિયા 20,000 તથા ટેમ્પો નંગ 1 કિંમત રૂપિયા 3 લાખ તથા કોન્ડમ નંગ 38 કિંમત રૂપિયા મળી કુલ્લે રૂપિયા 4,61,270 ના મુદ્દામાલ કબજે કરેલ છે। સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો। આર સુરત ન્યૂઝ ચેનલની સાથે।